અઠવાડિયામાં જોયા છે કેટલી ટોકીસ ચાલો અહીંયાથી ચાલુ કરો પ્રોડક્ટમાં ટોકીસ કેટલી છે હા પણ નહીં ફિલ્મ જોવા જઈએ ને આપણે એમાં કેટલા ટોકીસ છે પોરબંદરમાં ચાર મોટી નામ બોલજો ઓનો ચાલે ચાર ટોકીસ ક્યાં ક્યાં છે આપણે તો ચાર ટોકીસ છે નહીં અત્યારે ટ્રેડ રેસ ચાલુ છે અને કા બહુ બધું મેનેજમેન્ટ ચાલુ છે ચાલો હવે સરસ મજાનો પ્રશ્ન પૂછો પોરબંદરની અંદરમાં એક મંદિર આમ તો બે મંદિર છે હું અત્યારે એક મંદિરની વાત કરીશ પોરબંદરમાં એક મંદિર એવું છે કે એમાં ભગવાન નથી મંદિરમાં તો ભગવાન તો હોય ને મામાદેવ હોય ચામુંડા હોય ખોડિયારમાં હોય હરસિદ્ધિમાં હોય મોગલમાં હોય પોરબંદરમાં એક મંદિર એવું છે કે એમાં ભગવાન જ નથી એ મંદિરનું નામ આવડે જ કોઈને આવડે બાપા સીતારામ મંદિર છે બાપા સીતારામ તો છે જ ને અંદર તારા મંદિર સાચું હાલો તારા મંદિર સાચું ભારત મંદિરમાં તો ઘણા બધા ભગવાન છે હજી એક મંદિર બાકી છે તારા મંદિર સિવાય હજી એક મંદિર બાકી છે કીર્તિ મંદિરમાં ભગવાન છે તો હવે આપણે ખબર હોવી જોઈએ કે પોરબંદરમાં એક મંદિર એવું છે કે એમાં ભગવાન છે જ નહીં ચાલો હવે રસિક બાપા રોટાવાળી સ્કૂલ ક્યાં આવી ક્યાં આવી મેં પ્રશ્ન પૂછ્યો રસિક બાપા રોટલાવાળી સ્કૂલ ક્યાં આવી ક્યાંય નથી આવી અહીંયા જ છે આવી બધી સ્કૂલ આવે ને બધી સ્કૂલ તો આવી નહીં હોય ને સ્કૂલ ક્યાં હોય એ અહીંયા છે મેં તમને પ્રશ્ન પૂછ્યો તો રસિક બાપા રોટલાવાળી સ્કૂલ ક્યાં આવી તો અહીંયા છે આપણે અહીંયા આવ્યા છે અત્યારે અમે અહીંયા સ્કૂલે આવ્યા છે ચાલો એના પછી મેં પ્રશ્ન પૂછું છું કૃષ્ણ ભગવાનને 3 ગુરુ હતા કેટલા હતા 3 ગુરુ હતા ત્યાં બધી વાત કરીએ પોરબંદરમાં તમે રહેતા હો તો પોરબંદર વિશે તમને આવડતું હોવું જોઈએ પોરબંદર તમને ખ્યાલ હોવો જોઈએ એના માટે તમે બધા પ્રશ્ન પૂછું છું અને લોકો આવે ને ત્યાં સુધી હું તમને બધા પ્રશ્ન પૂછી આપી વળ્યું છે પછી તમે બધા કે તમારી બુદ્ધિ રજૂ કરતો એ અમે જોવાના છીએ હવે મારો કયો પ્રશ્ન હતો યસ હું ભૂલી ગયો કૃષ્ણ ભગવાનને 3 ગુરુ હતા એમાંનું એક ગુરુ એનું મંદિર પોરબંદરમાં આવેલું છે કયો છે યસ અરે બરો હવે તો ચેન્જ થઈ જાય હવે ચેન્જ થઈ જાય આવડે છે રાણી કરતા તો બધા હેન્ડ કોઈ મોટા ને આવડતું બોલજો
મોટાને આવડતી તો પડશે. આ બધું યસ, રૂપારી બા. બરાબર? ભાઈ આજથી 500-600 વર્ષ પહેલા થયેલો એ વખતે પણ એ રૂપાણી પાસે એમ હતું કે આ ભૂમિકામાં બેરોજગારી હજી ન થતો. તો આ વખતે યાદ રાખજો, આખા ભારતની અંદર એક પણ જગ્યાએ એવો બન્યો નથી એવો વખતે ફક્ત પોરબંદરમાં છે. એનું નામ છે મહારાણી રૂપાણી બા. ત્યાં રહી ગયો, ત્યાં રહી ગયું ને હવે